નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ। આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે તો ખેડૂતોના ખાતામાં જે 23મો હપ્તો હવે ગણતરીની કલાકોમાં જમા થવાનો છે એના વિશે ખૂબ જ મહત્વની વાત આપણી પાસે સામે આવી રહી છે। 1 થી 2 કામ એવા છે કે જે તમારે અત્યારે જ વહેલી તકે કરાવી લેવા પડશે, નહીતર 2000 રૂપિયાનો આવનારો જે 23મો હપ્તો કે જે ગણતરીની કલાકોમાં તમારા ખાતામાં જમા થવાનો છે એ તમને નહીં મળે। અને એ હપ્તો તમને મળવાનો છે કે નહીં એ તમે કેવી રીતના ચેક કરશો અને જો તમને ના મળવાનો હોય તો અત્યારથી કેવી રીતના તમે સુધારાઓ કરી શકો એ બધી વસ્તુઓ તમને શીખવાડીશ આજના વિડીયોમાં। જો કે આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો 2-3 દિવસ પછી મિત્રો જે છે તે તમારે પછતાવું નહીં પડે, કારણ કે હવે ગણતરીની કલાકોમાં 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો જમા થવાનો છે। અને આ હપ્તો જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો હપ્તા વિશે કમ્પ્લીટ માહિતી મળી જશે અને સીધો હપ્તો તમારા ખાતાની અંદર જમા થઈ જશે। તો હવે શરૂઆત કરું। ઘણા બધા લોકોને મિત્રો નહીં ખબર હોય, જો તમે મારો છેલ્લો વિડીયો ગયો વિડીયો નથી જોયો તો તમને જણાવી દઉં કે 2000 રૂપિયાના 23મા હપ્તાની તારીખ સરકારે છેલ્લે હવે જાહેર કરી દીધી છે। 2000નો 23મો હપ્તો જે છે તે તમારા ખાતામાં 20 તારીખે 20 જૂનના રોજ બપોરના સમયગાળાએ 3:45 થી લઈને 5 વાગ્યાની વચ્ચે જમા થવાનો છે। આના વિશે મેં ગયા વિડીયોની અંદર તમને વિસ્તારથી માહિતી આપી હતી, પરંતુ હવે આગળની શું માહિતી છે એ સમજીએ એની પહેલા જો તમે અમારી આ ચેનલ ખેડૂત પોર્ટલ સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। એનાથી હું જ્યારે પણ કોઈ નવા વિડીયો મૂકીશ, કોઈ નવી માહિતી મૂકીશ એ તમારા સુધી પહોંચી જાય। અને બીજા નંબરે જો તમે આ વિડીયો હાઇપ નથી કર્યો તો વિડીયોને અત્યારે જ હાઇપ કરી દેજો। નીચે કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલો ઓપ્શન હશે, દબાવી દેશો તો તમને જેટલા પણ રેગ્યુલર અમારા વિડીયો હશે, હપ્તાની માહિતી હશે, ટાઈમસર મળતી રહેશે। તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને સમજીએ કે શું છે આખી પ્રોસેસ। તો પહેલા તો મિત્રો સરકારે જે તારીખ જાહેર કરી છે 20 જૂન 2026, તો 20 તારીખે હપ્તો તમારા ખાતાની અંદર જમા થવાનો છે। અને આજે મિત્રો જે છે તે હવે આજથી જુઓ તો હવે ગણતરીની કલાકો બાકી છે। જો તમે આ વિડીયો 19 તારીખે જોઈ રહ્યા હોય તો આવતીકાલે 20 તારીખે હપ્તો તમારા ખાતામાં જમા થવાનો છે। અને જો તમે આ વિડીયો 20 તારીખે જોવો છો તો 20 તારીખે બપોરના મિત્રો સમયગાળાની અંદર 4 થી 5 વાગ્યાની વચ્ચે પશ્ચિમ બંગાળથી 9 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા જે છે તે સરકાર તરફથી જમા કરવામાં આવશે। હવે આની અંદર શું એ બાબત છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે? તો પહેલા તો મિત્રો જો તમારું ઈ કેવાયસી બાકી પડેલું છે તો ઈ કેવાયસી વહેલી તકે કરાવી નાખજો, નહીતર છેલ્લી વખતે મિત્રો દોડાદોડી થઈ જશે અને હવે કોઈ વધારે સમય નથી રહ્યો। ઈ કેવાયસી કરવાનું બાકી હોય તો મિત્રો 5 મિનિટની અંદર ટાઈમની અંદર આ વસ્તુ મિત્રો થઈ જશે ફોનની માધ્યમથી, એટલે કે તમારી પાસે જો મોબાઈલ ફોન હોય તો એના માધ્યમથી પણ તમે તમારું ઈ કેવાયસી કરાવી શકો છો। તો ઈ કેવાયસી જો બાકી હશે તો હપ્તાથી વંચિત રહી જશો। પહેલા ઈ કેવાયસી તમારે કરાવવાનું રહેશે ફરજિયાત। તો જો તમે ઈ કેવાયસી કરાવેલું છે તો કોઈ ટેન્શનની વાત નથી, હપ્તો તમારા ખાતામાં સીધો જે છે તે 20 તારીખે સાંજના સમયગાળા પહેલા જમા થઈ જશે। બીજા નંબરે કયા લોકોને હપ્તા નહીં મળે? તો સૌથી પહેલા તો જો તમે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી કરો છો અથવા તમારા પરિવારમાં જો કોઈ સરકારી નોકરી કરે છે, એટલે કે તમારા પરિવારમાં તમારા પુત્રો હોઈ શકે, તમારા ભાઈ, કોઈ પણ મિત્રો જો સરકારી નોકરી કરતા હશે અને તમારા જમીન સાથેના કોઈ પણ પ્રકારના છેડા અડતા હશે તો એ પરિસ્થિતિમાં તમને જે છે તે 2000 રૂપિયાનો જે 23મો હપ્તો આવવાનો છે તે નહીં મળે। તેની સાથે જો મિત્રો જે છે તે તમારી વાર્ષિક આવક વધારે હશે ને તમે જો ટેક્સ ફાઇલ કરતા હશો તો પણ તમારે હપ્તાથી વંચિત તમે રહી જઈ શકો। અથવા તમારા ઘરમાં કોઈ મોટા હોદ્દા ઉપર હોય, ડોક્ટર, એન્જિનિયર, વકીલ હોય, આ પરિસ્થિતિમાં પણ મિત્રો તમને જે છે તે 2000 રૂપિયાનો આવનારો 23મો હપ્તો નહીં મળે। અને એની સાથે સૌથી મહત્વપૂર્ણ વાત, જો તમે ફાર્મર આઈડી કાર્ડ નહીં કઢાવેલું હોય, ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી જે પ્રક્રિયા કરવામાં આવી હતી થોડા સમય પહેલા, જો તમે એ પ્રક્રિયા નથી કરાવી, તમારું ખેડૂત આઈડી કાર્ડ નથી બન્યું તો મિત્રો હપ્તો તો છોડી દો, સરકારની કોઈ પણ ખેડૂતલક્ષી યોજનાના લાભ તમને નહીં મળે। આવું મિત્રો જે છે તે પરિપત્રમાં લખવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા સમયથી મિત્રો આ યોજના લાગુ કરવામાં આવી છે કે જો તમારું ખેડૂત આઈડી કાર્ડ નથી બનેલું તો હપ્તા નહીં મળે, છતાં પણ છેલ્લો હપ્તો ઘણા લોકોને મળ્યો હતો। આ વખતે હવે જોવાનું રહેશે કે સરકાર જેટલા પણ લોકોનું ફાર્મર રજિસ્ટ્રેશન, ખેડૂત નોંધણી બાકી છે એમને હપ્તા આપે છે કે નહીં। જો તમારે હપ્તો જોતો જ હોય, કોઈ પણ પ્રકારમાં જ હપ્તો જે છે તે મિત્રો નો તમારે ગુમાવો હોય તો તમારે ખેડૂત નોંધણી જે પ્રક્રિયા હશે એનાથી તમારું જે ખેડૂત આઈડી કાર્ડ બને છે તમારું ફરજિયાત હોવું જોઈએ અને કેવાયસી કરેલું હોવું જોઈએ। આટલી બધી પ્રક્રિયા છે મિત્રો જો તમે કરાવેલી હશે, અને આપણે આ ચેનલ ઉપર રેગ્યુલર આ બધા વિડીયોઝ મૂકેલા જ હતા પહેલેથી, જો તમે રેગ્યુલર જોયા હશે તો આ બધી વસ્તુ તમારી કમ્પ્લીટ ક્લિયર હશે, એટલે મિત્રો હપ્તો તમારા ખાતામાં આરામથી જમા થઈ જશે। હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હતો કે કેટલા રૂપિયાનો આવશે, તો મિત્રો દુઃખની સાથે આ વાત મારે તમને કહેવી પડે છે, કારણ કે દેશ ભારત છે, ભારતના તમામ ખેડૂતો સરખા હોવા જોઈએ, પરંતુ સરકાર આવું માનતી નથી, કારણ કે બીજા રાજ્યોની અંદર ભાજપની જ સરકાર છે અને ત્યાં 4000ના હપ્તા મળે છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને માત્ર 2000નો જ હપ્તો મળશે। આ વાત જે છે મિત્રો દુઃખદાયી છે, પરંતુ જે વાસ્તવિકતા છે એ આપણે સ્વીકારવી પડશે, કારણ કે જોવા જઈએ તો હપ્તા જે છે તે સરકાર આપે છે એ પ્રકારે
મહારાષ્ટ્રની અંદર પણ હપ્તા લગભગ વધારી દેવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશની અંદર સરકાર જે છે મિત્રો 2000ની જગ્યાએ વધારે હપ્તો આપે છે. રાજસ્થાનમાં પણ સરકાર 2000ની જગ્યાએ 4000નો હપ્તો આપે છે. હમણાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર નવી બની છે, તો ત્યાં પણ મિત્રો સરકાર જે છે તે 2000ની જગ્યાએ 4000નો હપ્તો આપવાની છે. પરંતુ ગુજરાતની અંદર એવું છે કે સરકાર કોઈ હપ્તા વધારાની જાહેરાત કરતી નથી. જ્યારે કોઈ સવાલો પૂછવામાં આવે છે ત્યારે સરકાર પાસે બજેટ નથી એવું જણાવી દેવામાં આવે છે, પરંતુ બીજા રાજ્યોની અંદર કઈ રીતના વધારે હપ્તા મળે છે એ ખૂબ જ મોટો પ્રશ્ન છે. અને ગુજરાતના ખેડૂતો લગાતાર ઘણા બધા વર્ષોથી આ માંગણી ઉઠાવી રહ્યા છે કે હપ્તાની અંદર વધારો કરવામાં આવે. જોવાનું રહેશે કે સરકાર આનો જવાબ ક્યારે આપે છે અને ક્યારે આના ઉપર નિર્ણય લેશે, પરંતુ હજુ સુધી આવો કોઈ નિર્ણય નથી લેવાયો. એનો મતલબ કે હપ્તો જે તમારા ખાતામાં હવે આવવાનો છે થોડી કલાકોમાં 20 તારીખે 20 જૂન 2026ના રોજ સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે એ તમને 2000નો જ મળશે. જો તમને છેલ્લો હપ્તો બાકી હોય, એટલે કે જો તમને 22મો હપ્તો કે જે 13 માર્ચે આવ્યો હતો આજથી 3 મહિના પહેલા, જો તમને એ ના મળ્યો હોય તો પછી આ હપ્તો તમને 2000ની જગ્યાએ 4000નો મળી શકે, ગયો હપ્તો સાથે મળીને. બાકી જો તમને અત્યાર સુધીના બધા હપ્તા મળતા આવ્યા છે રેગ્યુલર, તો તમને 2000નો જ હપ્તો મળશે, કોઈ વધારે હપ્તો નહીં મળે. એની સાથે એક મહત્વપૂર્ણ અપડેટ મારે તમને એ પણ આપવાની હતી કે પીએમ કિસાન યોજનાની જે આ યોજના છે તેની અંદર ઘણા બધા લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે ઘણા લોકોને હપ્તા નથી મળતા, બધી વસ્તુ કમ્પ્લીટ હોવા છતાં પણ કોઈ માહિતી નથી મળતી. તો આ પરિસ્થિતિની અંદર તમારે આગળ હવે શું પગલાં લેવાના છે, શું પ્રોસેસ કરવાની છે, એના વિશે પણ આપણી આ ચેનલ ઉપર રેગ્યુલર જે છે તે માહિતી આપણે મૂકવાના છીએ આવનારા સમયમાં. સાથે હપ્તો જેવો તમારા ખાતામાં આવી જશે ત્યાર પછી તમારે શું પ્રોસેસ જોવાની છે, કારણ કે ઘણા બધા લોકોને હપ્તો મોડો આવતો હોય છે, અને ખાસ 20 તારીખે કે જ્યારે હપ્તો આવવાનો છે ત્યારે શનિવાર છે, તો શનિવારની અંદર મિત્રો બેંક જે છે તે બંધ હોય છે. તો આ પરિસ્થિતિમાં મેસેજ ઘણા લોકોને ના આવી શકે. તો આ પ્રકારે તમારે કઈ રીતના રાહ જોવાની છે, તમારા હપ્તો તમારા ખાતામાં આવ્યો છે છતાં પણ ઘણી વખત મેસેજ નથી આવતા, તો આ પરિસ્થિતિમાં તમારે શું કરવાનું છે એના વિશે આપણે એક વિડીયો બનાવીશું જ્યારે હપ્તો ખાતામાં આવી જશે ત્યારે. તો એ વિડીયો તમારા માટે ખૂબ જરૂરી અને કામનો રહેશે. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે હપ્તો જ્યારે ખાતામાં આવશે ત્યાર પછી હું તમને એક વિડીયો બનાવીને જણાવીશ કે કેવી રીતના તમારે ચેક કરવું હપ્તો મળ્યો કે નહીં, અને જો ના મળ્યો હોય તો આગળના પગલાં શું છે એ મિત્રો હું તમને જણાવીશ. કારણ કે ઘણી વખત ખેડૂતોના ખાતામાં હપ્તા જે છે તે આવી જાય છે છતાં પણ મેસેજ ના આવવાને કારણે ખેડૂતો ગભરાઈ જતા હોય છે, અથવા મિત્રો મેસેજ પણ ના આવે અને હપ્તો પણ ના આવે તો શું કરવું, તો એ પરિસ્થિતિમાં પણ આગળ પછી શું પગલાં લેવાના રહેશે એ પણ હું તમને જણાવીશ આ ચેનલ ઉપર જ. કારણ કે આપણે જે છે તે મિત્રો રેગ્યુલર અપડેટ આપતા હોય છે, અને આ હપ્તો આવી ગયા પછી મિત્રો ખેડૂતલક્ષી ઘણી બધી યોજનાઓ સરકારે બહાર પાડી છે, એના વિશે અને ચોમાસા વિશે પણ મહત્વપૂર્ણ અપડેટો જે છે તે આપણી આ ચેનલ ઉપર આપવામાં આવશે. તો એ માટે મિત્રો જે છે તે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખજો, એ તમારા માટે ખૂબ કામના વિડીયો આવનારા સમયમાં આવવાના છે. બાકી મિત્રો તમને કેટલા સમયથી હપ્તા મળે છે, કેટલા સમયથી નથી મળતા, અત્યાર સુધીમાં કેટલા હપ્તા મળ્યા છે, બધી વસ્તુ કોમેન્ટમાં લખજો. કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તમારા એ પણ તમે કોમેન્ટમાં નીચે લખી શકો, એનો પણ યોગ્ય જવાબ જે છે તે મિત્રો આપવામાં આવશે મારા તરફથી. બાકી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. અહીંયા સુધી વિડીયો જોયો તો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે હપ્તો આવ્યા પછી. ત્યાં સુધી આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકા.